ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસમાં આપણે ભગવાનની શિવજીની ઘણી બધી કથાઓ સાંભળીશું. શિવ પુરાણમાં વર્ણન કરેલી, લિંગ પુરાણની, ઘણા બધા પુરાણોમાં ભગવાન શિવની કથાઓ વર્ણન કરવામાં આવી છે. તો આપણે આ પૂરો શ્રાવણ મહિનો ભગવાનની કથાઓ સાંભળશું અને આપણા જીવનને આપણે ધન્ય બનાવશું. તો આજે આપણે સાંભળીશું ભગવાન શિવની કથા, એક મોચીની શિવ ભક્તિ. કેટલો બધો દુઃખી અને ગરીબ છે આ મોચી, અને કાવડ યાત્રા ભગવાન માટે કેવી રીતે લઈને જાય છે. તો આ ખૂબ સરસ મજાની આ વાર્તા છે. પૂરા મનથી ધ્યાનથી સાંભળજો. અને જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલમાં જો તમે પહેલી વખત છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો, જેથી અમારું પણ પ્રોત્સાહન વધે. બોલો હર હર મહાદેવ, શિવ શક્તિની જય. ભગવાન કોને અપાર ધન સંપત્તિ અને સુખ આપે છે અને કોની પાસેથી છીનવી લે છે. જો તમે આ પૂરી વાર્તા સાંભળી લેશો ને તો તમારી પેઢીઓની પેઢીઓ તરી જશે. તમારી પેઢીઓને ગરીબી ક્યારેય જોઈ નહીં પડે. મિત્રો, ભગવાનને માનવા વાળા તો કરોડો લોકો છે, પરંતુ ભગવાન કોને માને છે એ રહસ્ય જાણવું ખૂબ જરૂરી છે. પ્રશ્ન એ છે કે શું ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે? જો ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જતા હોત તો તે પોતાની કૃપા આપણા પર કેમ નથી વરસાવતા? કેમ લોકો ભગવાનની કૃપાથી વંચિત રહી જાય છે? મને લાગે છે કે આપણે એ નથી સમજી શક્યા કે ભગવાન આપણાથી ક્યારે પ્રસન્ન થાય છે અને ક્યારે નારાજ થાય છે. જે દિવસે આ વાત સમજાઈ ગઈ તે દિવસથી ભગવાનની સંપૂર્ણ કૃપા આપણા ઉપર વરસવા લાગશે. તો આજની આ વાર્તા ખૂબ જ માર્મિક છે અને તેમાંથી તમને ઘણા પ્રશ્નોના જવાબ પણ મળી જશે. તો મિત્રો, આ વાર્તાને શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોજો, તો જ તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને આપણા જીવનની આપણને ભૂલો સમજાશે. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો. એક ગરીબ મોચીની કેવી રીતે એક ગરીબ મોચીને ભગવાન કરોડપતિ બનાવી દીધો તે આપણે આ વાર્તાના માધ્યમથી જાણીશું. આ વાર્તામાં આપણે એ જાણીશું કે ભાઈ સાથે દગો કરવાવાળા માણસને ભગવાન કેવો દંડ આપે છે. કહેવાય છે કે બીજાને દગો આપવો એ દુનિયામાં સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે, અને પોતાના સગા ભાઈને દગો આપવો, તેની સાથે બેઈમાની કરવી, તેનું ધન અને સંપત્તિ હડપ કરવી, તે ખૂબ જ મોટા અપરાધીની શ્રેણીમાં આવે છે. તેના માટે ભગવાન પણ આવું કરનાર વ્યક્તિને ક્ષમા નથી કરતા. તો હવે ચાલે સાંભળીએ આ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વાર્તા. એક સમયની વાત છે. કોઈ એક ગામમાં એક મોચી રહેતો હતો. મોચી ખૂબ જ ગરીબ. 2 ટાઈમનું ભોજન મળવું પણ તેના માટે ખૂબ જ અઘરું હતું, ખૂબ મુશ્કેલ હતું. તે મોચી લોકોના બૂટ ચપ્પલ સીવવાનું કામ કરે. તેની પાસે પોતાની જગ્યા કે દુકાન નથી. તે જ્યાં ત્યાં બેસીને પોતાનું કામ કરી શકે, એટલા માટે તે ક્યારેક રસ્તા પર તો ક્યારેક ગામના ચબૂતરે બેસીને લોકોના બૂટ ચપ્પલ સીવે, રિપેર કરે, અને તેના કામના બદલામાં જે પણ પૈસા મળે તેનાથી પોતાના ઘરનું ગુજરાન ચલાવે. તે ખૂબ સંતોષી હતો. આ ધંધાથી જ પોતાનું જીવન પસાર થઈ રહ્યું હતું. એક સમયની વાત છે. શ્રાવણ મહિનાનો સમય આવ્યો અને તમે જાણો છો કે શ્રાવણ મહિનો કેટલો પવિત્ર હોય છે. ભગવાન ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનામાં તેમના ઉપર જળનો અભિષેક કરે છે. શિવ ભક્ત કાવડ યાત્રા કાઢે છે અને ગંગામાંથી જળ લઈને ભગવાન શિવને અર્પણ કરે છે. મિત્રો, દરરોજની જેમ તે મોચી રસ્તાના કિનારે બેસીને બૂટ ચપ્પલ સીવી રહ્યો હતો. બીજી બાજુ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો. ભગવાન ભોલેનાથના ઘણા બધા ભક્ત અને શ્રદ્ધાળુ કાવડ લઈને ભગવાન શિવ પર જળ અભિષેક કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મોચીએ જોયું કે ઘણી મોટી ભીડમાં શિવ ભક્ત અને શ્રદ્ધાળુઓ કાવડ લઈને ભગવાન શિવને અર્પણ કરવા માટે મસ્તીથી જઈ રહ્યા છે. ત્યારે તે મોચીની અંદર પણ આવો ભાવ ઉત્પન્ન થયો કે હું પણ ભગવાન શિવ માટે કાવડ લઈ જાઉં અને તેમના પર જળ અભિષેક કરું. પરંતુ તે બિચારો મન મારીને ત્યાં બેસી ગયો અને તે વિચાર કરવા લાગ્યો કે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું કાવડ તૈયાર કરું. કાવડ કેવી રીતે લઉં? આખો દિવસ મહેનત મજૂરી કરીને જે પૈસા કમાઉં છું તેમાંથી તો મને ફક્ત સવાર અને સાંજનું ભોજન જ નસીબ થાય છે.
તો પછી હું કાવડ માટે પૈસા ક્યાંથી લાવીશ? આખો દિવસ કામ કરીને ફક્ત આટલું જ કમાઉં છું. તે મોચી આવો વિચાર કરીને ત્યાં બેસી રહે છે, પરંતુ તેના મનમાં ભગવાન ભોલેનાથના પ્રત્યે ભક્તિનો ભાવ જાગૃત થઈ ગયો હતો. તેણે નક્કી કરી લીધું કે હું કાવડ લઈને ભગવાન ભોલેનાથ પર જળ અભિષેક કરવા માટે જરૂર જઈશ, પરંતુ અત્યારે નહીં, આવતા વર્ષે તો જરૂર જઈશ, જ્યારે શ્રાવણનો મહિનો ફરીથી આવશે. આ રીતે વિચાર કર્યા બાદ તે પોતાના રોજના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ તે દિવસથી ભગવાન શિવ પ્રત્યે તેના મનમાં ભક્તિ વધી ગઈ. હવે રોજ સવારે અને સાંજે ભગવાન ભોલેનાથની પૂજા કરે અને આખો દિવસ રસ્તામાં કિનારે બેસીને લોકોના બૂટ ચપ્પલ સીવે. એક દિવસની વાત છે, તે મોચી કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને એક કુંભારની દુકાન નજરે પડી. કુંભાર માટીના વાસણો બનાવી રહ્યો હતો. તે મોચીની નજર પડે છે ત્યારે તે જુએ છે કે ત્યાં એક પૈસાની બચત કરવાનો એક ગલ્લો પડ્યો છે. મોચીએ જ્યારે તે ગલ્લો જોયો ત્યારે તેને વિચાર કર્યો કે હું દરરોજ જે પૈસા કમાવું છું ને, તેમાંથી 2-4 પૈસા બચાવીને હું દરરોજ આ ગલ્લામાં નાખીશ, અને આ રીતે બચત કરીને એક વર્ષમાં હું એટલા પૈસા તો હું ભેગા કરી લઈશ કે આવતા વર્ષે હું ભગવાન ભોલેનાથ પર કાવડ લઈને જળ અભિષેક કરવા માટે જઉં. તે મોચી કુંભાર પાસેથી ગલ્લો ખરીદી લે છે અને પોતાના ઘરે આવી જાય છે. ઘરે આવીને તેની પત્નીને પણ આ વાત કહે છે કે જુઓ, હું ગલ્લો લઈને આવ્યો છું. ત્યારે તેની પત્ની કહે છે, તમે આનું શું કરશો? ત્યારે મોચીએ પોતાના મનની ઈચ્છા તેની પત્નીને જણાવી અને કહેવા લાગ્યો, પ્રિયે, આપણે રોજ જે પૈસા કમાઈએ છીએ તેમાંથી આજથી આપણે 2-4 પૈસા બચાવીને આ ગલ્લામાં નાખતા રહીશું. ધીમે ધીમે આ ગલ્લામાં એક વર્ષમાં થોડા પૈસા ભેગા થઈ જશે અને ત્યારબાદ તે પૈસામાંથી આપણે એક કાવડ તૈયાર કરીશું અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ પર કાવડ ચડાવવા માટે જઈશું. મારા મનમાં પણ ભગવાન ભોલેનાથને કાવડ ચડાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે. મોચીની વાત સાંભળીને તેની પત્ની ખૂબ જ ખુશ થાય છે અને કહે છે, જો આવી વાત છે તો આજથી હું પણ તમારા આ કામમાં તમારી મદદ કરીશ. મિત્રો, હવે તે મોચી અને તેની પત્ની ભગવાન ભોલેનાથની પૂજા કરવા લાગે છે અને આખો દિવસ પોતાનું કામ કરે છે. સાંજે મોચી જે પૈસા કમાવીને લાવે છે તેમાંથી 2 પૈસા જે બચતા હતા તે ગલ્લામાં નાખવા લાગે છે. આ રીતે સમય પસાર થયો અને 1 વર્ષ પણ વીતી ગયું. તેના પોતાના ગલ્લાને પણ ભરી દીધો. આ બાજુ જ્યારે શ્રાવણનો મહિનો આવ્યો અને તે શ્રાવણ મહિનામાં દર વર્ષની જેમ ભગવાન ભોલેનાથના ભક્તગણ પોતપોતાના કાવડ લઈને ભગવાન શિવને જળ અભિષેક કરવા માટે ભગવાન ભોલેનાથના મંદિર તરફ જવા લાગે છે. હવે આ બાજુ મોચીએ જોયું ત્યારે તેણે પણ વિચાર્યું કે આ વર્ષે તો હું જરૂરથી ભગવાન ભોલેનાથ પર કાવડ ચડાવીશ, અને આવો વિચાર કરીને તે પોતાના ઘરે ચાલ્યો જાય છે અને ઘરે જઈને તે પોતાના ગલ્લાને તોડે છે. ત્યારે તેમાંથી જે પૈસા નીકળે છે તેને લઈને બજારમાંથી તે એક કાવડ તૈયાર કરાવે છે અને તેને ખૂબ જ સરસ રીતે શણગારે છે, સજાવે છે. ત્યારબાદ ખૂબ જ ભાવથી તે ગંગામાં સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કર્યા બાદ ગંગાજળ ભરી લઈને લોટામાં ભરીને તે લોટો કાવડમાં મૂકીને ભગવાન ભોલેનાથને કાવડ ચડાવવા માટે તે ચાલી નીકળે છે. હવે મનમાં ભગવાન ભોલેનાથનું નામ સ્મરણ કરતા કરતા તે ભગવાન શિવના મંદિર તરફ ચાલી નીકળે છે. કાવડ તેને પોતાના ખભા ઉપર મૂક્યું હતું અને ખૂબ જ ભાવથી મસ્તીમાં નિષ્કામ ભાવ સાથે તે ભગવાન ભોલેનાથના મંદિર તરફ ચાલી રહ્યો હતો. હવે બીજી બાજુ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને કહેવાય છે ને કે ભગવાનની નજરોમાંથી કોઈ બચી શકતું નથી. તે બધાને જ જુએ છે, પરંતુ થોડાક મૂર્ખ લોકોને એવું લાગે છે કે ભલે તમે ગમે તેટલું ખોટું કામ કરી લો, તમને કોણ જોઈ રહ્યું છે. તેવા લોકો દુનિયાવાળાથી તો ડરે છે, પરંતુ ભગવાનથી ડરતા નથી. તે લોકો એ ભૂલી જાય છે કે કણ કણમાં વ્યાપક ઈશ્વર આપણા દરેક કર્મને જોઈ રહ્યો હોય છે. ભગવાન શિવ અને માતા પાર્વતી આ બધું જ જોઈ રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ, જો તમારો કેટલો પ્રિય ભક્ત છે, 1 વર્ષથી બિચારો આ દિવસ માટે પૈસા ભેગા કરી રહ્યો હતો. 1 વર્ષ પછી પૈસા ભેગા કરીને તેણે આ કાવડ તૈયાર કર્યું છે અને તમારા પર જળ અભિષેક કરવા માટે તે ખૂબ જ ભાવથી જઈ રહ્યો છે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે હે પાર્વતી, હે ગૌરી, હું પણ જોઈ રહ્યો છું, તમે સાચું કહી રહ્યા છો. મારો આ ભક્ત મને મળવા માટે 1 વર્ષથી યોજના બનાવી રહ્યો હતો, એક પૈસો ભેગો કરી રહ્યો હતો, પરંતુ હવે મારા આ ભક્તની પરીક્ષા લેવા માંગુ છું કે મારો આ ભક્ત અસલ છે કે નકલી છે. તેના મનમાં હકીકતમાં
મારા માટે આસ્થા છે કે ફરી ઉપરથી જ મારું નામ લઈ રહ્યો છે? હું એ જોવા માંગુ છું કે તેના દિલમાં હું વસ્યો છું કે નહીં. ત્યારે માતા પાર્વતીએ ના પાડી, હે પ્રભુ, તમે એની પરીક્ષા ન લેશો. આ બિચારો ખૂબ ગરીબ છે. 1 વર્ષથી મહેનત કરીને તેને આ પૈસાની બચત કરી છે અને તમે પરીક્ષા કરીને તેને વધારે દુઃખ આપશો? જો તે પરીક્ષામાં સફળ ન થયો તો તે ખૂબ જ દુઃખી થશે અને તમારા પર જળ અભિષેક કરવાની તેની ઈચ્છા અધૂરી રહી જશે. ભગવાન ભોલાનાથ કહેવા લાગ્યા, દેવી, તમે ચિંતા ન કરો. ચિંતા કેમ કરો છો? મારા જે કાંઈ પણ ભક્ત હોય છે તે સાચા ભક્ત હોય છે અને હું એવા જ ભક્તોની પરીક્ષા લઉં છું. જે ભક્તને હું સારી રીતે જાણી લઉં છું તેના હૃદયમાં જઈને જોઈ લઉં છું કે મારા પ્રત્યે ભક્તિ છે કે નહીં. એટલા માટે મારે આ ભક્તની પરીક્ષા જરૂર કરવી જોઈએ. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, જેવી તમારી ઈચ્છા. તે મોચી તો પોતાની મસ્તીમાં ભગવાન ભોલાનાથનું નામ સ્મરણ કરતા કરતા કાવડ લઈને ચાલતો હતો. આ બાજુ એવું બને છે કે ભગવાન ભોલાનાથ એક વૃદ્ધ વ્યક્તિનો વેશ ધારણ કરી લે છે, જે રસ્તા પરથી કાવડિયાઓ જઈ રહ્યા હોય છે. તે જ રસ્તામાં ભગવાન ભોલેનાથ વૃદ્ધ વ્યક્તિનો વેશ ધારણ કરીને બેસી જાય છે. હવે તે રસ્તામાંથી જે પણ કાવડવાળા નીકળે ત્યારે ભગવાન ભોલેનાથ તેની પાસેથી પાણી માંગે છે કે ભાઈ, મને થોડું પાણી પીવડાવી દો. હું ખૂબ જ તરસ્યો છું. તરસના કારણે મારો જીવ નીકળી જાય છે. કૃપા કરીને મને પાણી પીવડાવીને મારો જીવ બચાવો. તે ગરીબ વૃદ્ધ વ્યક્તિને જોઈને બધા કાવડિયાઓ કહે છે કે કેવો પાગલ વ્યક્તિ બેઠો છે, કહી રહ્યો છે કે પાણી પીવડાવી દો. તેને એ પણ નથી ખબર કે આ જળને અમે ભગવાન ભોલેનાથ પર અભિષેક કરવા માટે લઈ જઈ રહ્યા છીએ. જો આપણે આ જળને તેને પીવડાવી દઈશું તો ભગવાન ભોલેનાથ પર શું ચડાવીશું? હવે આ વૃદ્ધ વ્યક્તિ મરી જાય તો આપણને તેનાથી કોઈ મતલબ નથી. આ જળ તેને પીવડાવીને અમારી યાત્રા બંધ કરવાની છે, કંઈ રદ કરવાની નથી. મિત્રો, ત્યાંથી જેટલા પણ શ્રદ્ધાળુઓ પસાર થાય છે તેમની પાસેથી ભગવાન ભોલેનાથ વૃદ્ધ વ્યક્તિના વેશમાં પાણી પીવા માટેનો આગ્રહ કરે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમને પાણી પીવડાવવા માટે તૈયાર થતા નથી. હવે બીજી બાજુ માતા પાર્વતી પણ જોઈ રહ્યા છે કે આટલા બધા લોકોમાં કોઈ પણ વ્યક્તિ મારા સ્વામીને પાણી નથી પીવડાવી રહ્યા. આ કેવી ભક્તિ છે જે એક મનુષ્યનું દુઃખ કોઈની નજરમાં નથી આવી રહ્યું. થોડી વાર પછી તે મોચી ત્યાં આવે છે, જે ભગવાનની ભક્તિમાં લીન હતો, અને જેવો જ તે વૃદ્ધ વ્યક્તિની પાસેથી પસાર થાય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિના વેશમાં બેઠેલા ભગવાન ભોળાનાથ તેને રોકે છે અને કહે છે કે, હે દીકરા, હું ઘણો તરસ્યો છું. તરસથી મારો જીવ નીકળી રહ્યો છે. જો મને પાણી ન મળ્યું તો મારો જીવ નીકળી જશે, હું મરી જઈશ. મેં ઘણા બધા કાવડિયો પાસેથી પાણી માંગ્યું, પરંતુ એક ટીપું પાણી પણ કોઈએ મને આપ્યું નહીં. હું તરસથી મરી રહ્યો છું. આ ભગવાન ભોલાનાથ કેવા ભક્તો છે! ભોલાનાથના કેવા ભક્ત છે બધા, જે એક તરસ્યાને ટીપું પાણી પણ નથી પીવડાવતા. જો તમે મને આ જળ પીવડાવશો તો તમારી ખૂબ જ મહેરબાની થશે. જે લોટામાં તમે આ જળ ભરીને જઈ રહ્યા છો તે જળ મને પીવડાવી દો તો મારો જીવ બચી જશે. તે વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને મોચી ત્યાં થોભી જાય છે અને તે વૃદ્ધ વ્યક્તિને ખૂબ જ ધ્યાનથી જુએ છે અને વિચારે છે કે આ વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ તરસ્યા લાગે છે, એટલા માટે મારી પાસેથી પાણી માંગી રહ્યા છે. પાણી તો હું તેમને પીવડાવી દઈશ, પરંતુ આ જળ તો હું ભગવાન ભોળાનાથ પર ચડાવવા જઈ રહ્યો છું. મેં 1 વર્ષથી પૈસા ભેગા કર્યા હતા ત્યારે આ કાવડ તૈયાર થઈ શક્યું છે. ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ ખુશી સાથે આ કાવડમાં જળ લઈને હું જઈ રહ્યો છું. 1 વર્ષથી હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે શ્રાવણ મહિનો આવશે અને ક્યારે હું ભગવાન ભોળાનાથને જળ અભિષેક કરીશ. 1 વર્ષ પછી મારું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અને એક બાજુ મોચી વિચારમાં ડૂબી ગયો હતો. એટલી વારમાં તે વૃદ્ધ વ્યક્તિ કહે છે, શું થયું દીકરા? શું વિચારી રહ્યો છે? દીકરા, હું તરસથી મરી રહ્યો છું. મને જલ્દીથી પાણી પીવડાવ, નહીં તો મારું મૃત્યુ થઈ જશે. તે વૃદ્ધ વ્યક્તિને પાણી માટે આજીજી કરતા જોઈને મોચીને એના ઉપર ખૂબ જ દયા આવી જાય છે. તેણે તરત જ ભગવાન ભોળાનાથની માફી માંગી અને કહેવા લાગ્યા, હે પ્રભુ, મને માફ કરજો. હું આ કાવડ અને જળ આવતા વર્ષે તમારા ઉપર ચડાવી દઈશ. ફરીથી પૈસા ભેગા કરીશ, ફરીથી ગલ્લામાં બચત કરીશ અને આવતા વર્ષે જ્યારે શ્રાવણનો મહિનો આવશે
ત્યારે હું આ જળ તમને અર્પણ કરીશ. આ જળ અત્યારે આ વૃદ્ધ વ્યક્તિને પીવડાવી દઉં છું. હે પ્રભુ, મને ક્ષમા કરજો, કેમ કે આ વૃદ્ધ વ્યક્તિ તરસથી વ્યાકુળ થઈને મરી રહ્યા છે અને મારો ધર્મ છે કે હું તેમને પાણી પીવડાવીને તેમનો જીવ બચાવું. જો તે પાણી વગર મરી જશે તો મારો તમારા પર જળ અભિષેક કરવો વ્યર્થ ગણાશે. સૌથી પહેલા મારો એ ધર્મ છે કે હું તેમનો જીવ બચાવું, અને જો પાણી વગર તે મરી જશે તો મને ખૂબ જ મોટું પાપ લાગશે. આવો વિચાર કરીને તે મોચીએ જળ વૃદ્ધ દાદાને પીવડાવી દીધું. મિત્રો, તે મોચીને નહોતી ખબર કે આ વૃદ્ધ દાદા જ ભગવાન ભોળાનાથ છે, પરંતુ તેણે માનવ સેવા કરી અને તેના પોતાના સૌથી મોટા ધર્મને સમજ્યો. તેમને પાણી પીવડાવ્યું અને ત્યાર પછી તે વૃદ્ધ દાદાની તરસ મટાવી છીપાવીને જાય છે. ત્યારે મોચી તેમને પ્રણામ કરે છે અને કહે છે, દાદા, હવે હું મારા ઘરે પાછો જઉં છું, કેમ કે મારી પાસે ભગવાન ભોળાનાથ પર ચડાવવા માટે જળ નથી. કંઈ વાંધો નહીં, હું આવતા વર્ષે ભગવાન ભોળાનાથ પર જળ ચડાવી દઈશ. આવું કહીને તે મોચી પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. ત્યારે ભગવાન ભોળાનાથ, જે વૃદ્ધ દાદાના વેશમાં હતા, તેમણે તેને રોકી લીધો અને કહ્યું કે દીકરા, ઊભો રહીને, તું તારા ઘરે જઈ રહ્યો છે અને ઘરે ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ. આપણે જ્યારે પણ ઘરે જઈએ ત્યારે કંઈ ને કંઈ હાથમાં લઈને જવું જોઈએ. હું તને કંઈક આપવા માંગુ છું, તેને તું ઘરે લઈ જજે. મોચી વિચારવા લાગ્યો કે ખબર નહીં આ દાદા મને શું આપશે, અને ત્યારબાદ મોચીએ કહ્યું કે ઠીક છે, જેવી તમારી ઈચ્છા. ત્યારે તે વૃદ્ધ દાદાએ બીલીપત્ર કાઢ્યા અને તે બીલીપત્રોને તે મોચીને આપી દીધા અને કહ્યું કે તું આ બીલીપત્રને તારા લોટામાં મૂકી દેજે, અને આ લોટો લઈ જઈને સાંજે જે જગ્યાએ તું પૂજા કરે છે તે જગ્યાને છાણથી લીપીને આ લોટાને બંધ કરીને ત્યાં મૂકી દેજે. સવારમાં બંને પતિ પત્ની ઉઠીને પૂજા કરજો અને પૂજા કર્યા બાદ આ લોટાને ખોલીને જોજો. આવું કહીને ભગવાન ભોળાનાથ, જે વૃદ્ધ દાદાના વેશમાં હતા, તે ત્યાંથી જતા રહ્યા અને થોડે દૂર જઈને અંતર ધ્યાન થઈ જાય છે. મોચી ત્યાંથી પાછો પોતાના ઘરે આવી જાય છે અને તેણે ઘરે જઈને તેની પત્નીને બધી જ હકીકત જણાવી. ત્યારે તેની પત્ની કહે છે, કંઈ વાંધો નહીં, તમે આવતા વર્ષે ભગવાન શિવને જળ અભિષેક કરી લેજો. ત્યારે મોચી કહે છે કે પ્રિય, જે વૃદ્ધ દાદાને મેં જળ પીવડાવ્યું હતું તેમણે મને આ લોટો આપ્યો છે. તમે આ જગ્યાને છાણથી લીપી દો જ્યાં આપણે પૂજા કરીએ છીએ, અને તે વૃદ્ધ દાદાએ કહ્યું છે કે તે જગ્યા પર તમે લોટાને બંધ કરીને મૂકજો. સવારે પૂજા કર્યા બાદ આ લોટાને ખોલીને જોજો. મોચીની પત્નીએ તે જગ્યાને લીપી દીધી અને લોટાને બંધ કરીને તે જગ્યા પર મૂકી દીધો. સવાર થાય છે, બંને પતિ પત્ની જાગે છે અને ત્યારબાદ સ્નાન આદિ ક્રિયા કરી અને ભગવાનની પૂજા કરવા બેસે છે. પૂજા કર્યા બાદ જ્યારે તે મોચી લોટાને ખોલે છે ત્યારે તે લોટાને જોઈને હેરાન થઈ જાય છે. તેણે જોયું કે લોટો તો સોના મહોરથી ભરેલો હતો. મોચીએ જ્યારે લોટામાં સોના મહોરો જોઈ ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બંને પતિ પત્ની રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે પ્રભુ, આ તો અપાર ધન છે લાગે છે કે ભગવાન ભોળાનાથ આપણા પર કૃપા કરી દીધી. ત્યારે મોચી તેની પત્નીને કહે છે કે હે પ્રિય, જોઈ રહી છું, મને લાગી રહ્યું છે કે તે વૃદ્ધ દાદાના વેશમાં ભગવાન ભોળાનાથ જ હતા. મેં તે જળ ભગવાન ભોળાનાથને જ પીવડાવ્યું હતું, પરંતુ હું તેમને ઓળખી ન શક્યો. ધન્ય છે પ્રભુ તમારી લીલાને. તેમની કૃપાથી જે તે બીલીપત્ર સોનાના મોહરમાં બદલાઈ ગયા. મિત્રો, હવે તે મોચીની શ્રદ્ધા ભગવાન ભોળાનાથ પર ખૂબ જ વધી ગઈ. સોનાની મહોરોને જોઈને તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થાય છે અને ત્યારબાદ તે સોના મહોરોને વેચીને મોચી પોતાની એક નવી દુકાન ખરીદી લે છે. નવી દુકાનમાં મોચી બૂટ ચપ્પલ સીવાનું કામ શરૂ કરી દે છે. ધીરે ધીરે તેની દુકાન સરસ ચાલવા લાગી. ભગવાન ભોળાનાથની કૃપાથી તેણે તે દુકાનમાંથી એટલી પ્રગતિ કરી લીધી કે તેમાંથી તેણે ખૂબ જ પૈસા કમાવી લીધા. પૈસા કમાવા બાદ તેણે ખૂબ જ સારું એક મોટું મકાન બનાવ્યું અને બંને પતિ પત્ની તેમાં ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા. તે બંને પતિ પત્ની ભગવાન ભોળાનાથની ભક્તિમાં ડૂબી જાય છે, કેમ કે હવે તેમની પાસે પૈસાની કોઈ કમી નથી. મિત્રો, તે મોચી પૈસાવાળો તો બની ગયો, પરંતુ તેણે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનું છોડ્યું નહીં. કેમ કે કેટલાક લોકો એવા હોય છે કે જેમની પર આ દુનિયામાં ભગવાન કૃપા કરી દે છે અને તેમના ઘરમાં ધન દોલતના ભંડાર ભરી દે છે, ત્યારે તેવા લોકો ભગવાનને ભૂલી જાય છે. પરંતુ મિત્રો, તે મોચીએ ભગવાનને ક્યારેય ભૂલ્યા નહીં અને દિવસ રાત ભગવાનની ભક્તિ કરતા રહ્યા. ભગવાન ભોળાનાથ તે મોચીના ઘરમાં બધા જ પ્રકારની ખુશી આપવા લાગ્યા. તેના બધા જ ભંડાર ભરતા રહ્યા. આ બાજુ તે મોચીનો એક ભાઈ હતો. પહેલેથી જ તેની એક દુકાન હતી.
તેની દુકાન પણ ખૂબ જ સારી ચાલતી હતી. અચાનક તેને જોયું કે રસ્તાના કિનારે બેસીને મારો ભાઈ બૂટ ચપ્પલ સીવતો હતો, જેને સવાર સાંજનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું. અને તે આજે અચાનક આટલો મોટો શેઠ કેવી રીતે બની ગયો? આ ગરીબ આટલો મોટો પૈસાવાળા કેવી રીતે બની ગયો? તેણે દુકાન પણ ખરીદી લીધી અને એક સારું મકાન પણ બનાવી લીધું. તેની પાસે તો ખૂબ જ ધન છે. પોતાના ભાઈની પ્રગતિને જોઈને તેને ઈર્ષ્યા આવવા લાગે છે. તેના ભાઈની પ્રગતિને હજમ નથી થતી તેનાથી. હવે તે દિવસ રાત તેના ભાઈના વિચારોમાં રહેતો અને તેની ઈર્ષ્યા કર્યા કરે છે. મિત્રો, એ સ્વાભાવિક છે કે જ્યારે તમારી પાસે વધારે ધન થઈ જાય, તમારી સારી એવી કમાણી થવા લાગે, ત્યારે ઈર્ષ્યા કરવાવાળા લોકો પણ વધી જાય છે. આ પ્રકારે મોચીનો ભાઈ તેની ઈર્ષ્યા કરવા લાગ્યો. તે કોઈ પણ રીતે તેને નીચો પાડવા માંગતો હતો. તેણે એક દિવસ એવું કર્યું કે તે મોચી પર ચોરીનો આરોપ લગાવી દીધો અને ગામના લોકોને કહી દીધું કે આ મોચીએ મારી દુકાનમાંથી પૈસા ચોર્યા છે અને મારી દુકાનમાંથી બૂટ ચપ્પલ ચોરીને તેને પોતાની દુકાનમાં મૂકી દીધા છે. ત્યારે ગામના લોકોએ તે મોચીને પૂછ્યું કે શું તે ચોરી કરી છે? તે તારા ભાઈની દુકાનમાંથી પૈસા ચોર્યા છે? તે સમયે તેનો ભાઈ પણ ત્યાં જ ઊભો હતો. તે ભાઈ કહી રહ્યો હતો કે આણે જ મારી દુકાનમાંથી ચોરી કરી છે અને પૈસા તથા સામાન બંને ચોરી લીધા છે. એટલા માટે તે આટલો મોટો પૈસાવાળો બની ગયો છે. પોતાના ભાઈની આ વાત સાંભળીને તે મોચી રડવા લાગે છે અને કહે છે કે ના ના ભાઈ, મેં તમારું કાંઈ પણ ચોરી નથી કર્યું. આ તો તે વૃદ્ધ દાદાની કૃપા છે. તેમણે જ મારા માટે બધું કર્યું છે. તેણે આખી ઘટના લોકોને કહી સંભળાવી. આખી ઘટના જેમ હતી તેમ બધાને જણાવી, પરંતુ લોકોને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. લોકો કહેવા લાગ્યા કે આ વૃદ્ધ દાદા કોણ છે? ત્યારે મોચીએ જવાબ આપ્યો કે તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોળાનાથે અમને આ બધું આપ્યું છે. તેણે જણાવ્યું કે હું ભગવાન ભોળાનાથ પર જળ અભિષેક કરવા માટે જઈ રહ્યો હતો, તો રસ્તામાં મને એક તરસ્યા વૃદ્ધ દાદા મળ્યા. મેં તેમને તે જળ પીવડાવી દીધું. તેમણે મને બીલીપત્ર આપ્યા હતા. તે બીલીપત્રો સોનાના મોહરમાં બદલાઈ ગયા. તે સોના મોહરો વેચીને મેં આ બધું કર્યું છે. મેં કોઈની પણ ચોરી નથી કરી. મોચીની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા, એની હાંસી ઉડાડે છે અને કહેવા લાગ્યા કે આ તો ગાંડો થઈ ગયો છે. ભગવાન ભોળાનાથ કોઈને આપવા માટે પોતાની જાતે ચાલીને આમ થોડી આવે. ત્યારે મોચીએ કહ્યું કે તમે મારી વાતનો વિશ્વાસ કરો, આ ભગવાન ભોળાનાથે જ મને આપ્યું છે. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે આ દુનિયામાં લોકો ખૂબ જ અજીબ હોય છે. જ્યાં સુધી ચમત્કાર નથી જોતા ત્યાં સુધી નમસ્કાર પણ નથી કરતા. એટલા માટે જ તેવા લોકોની પાસે ભગવાન સ્વયં જાય તો પણ તે ઓળખી પણ નથી શકતા, કેમ કે તેમના પર લોભનો નામનો પડદો પડેલો હોય છે. તેવા લોકો લોભ લાલચમાં એટલા ફસાઈ ગયેલા હોય છે કે તેઓ ભગવાનને પણ ઓળખી નથી શકતા. અને મિત્રો, આ વાત સાચી છે કે જે વ્યક્તિ પર લોભ લાલચ અને માયાનો પડદો હોય છે, જેના માયાએ ઢાંકી દીધો હોય છે, ત્યારે ભગવાન પોતાના અસલ રૂપમાં પણ આવી જાય ને ત્યારે તેવા વ્યક્તિ તેમને ઓળખી નથી શકતા. ગામના લોકોએ કહ્યું કે આ મોચી આપણા બધાને મૂર્ખ બનાવે છે. ભગવાન ભોળાનાથ કોઈને પણ આવી રીતે આપતા નથી. ત્યારે તે મોચી ખૂબ જ રડ્યો અને ભગવાન ભોળાનાથને ફરિયાદ કરતા બોલ્યો, હે પ્રભુ, તમે આ શું કર્યું? તમે મને આ ધન તો આપી દીધું અને મને મળી પણ ગયું. તમારી કૃપાથી મારી પાસે બધું જ આવી ગયું. આ બધું તમારું જ છે, તમે જ આપ્યું છે. પરંતુ આજે મને ચોર બનાવી દેવામાં આવ્યો છે. આ સંસારના લોકોએ મને ચોર બનાવી દીધો છે. સંસારના લોકોને તો છોડો ભગવાન, મારા સગા ભાઈએ જ મને ચોર બનાવી દીધો છે. એનાથી સારું તો એ હોત કે તમે મને આ બધું આપ્યું જ ન હોત, તો હું ગરીબ જ રહેતો. કમસે કમ હું ચોર તો ના બનું. ચોર નામનું કલંક તો મારી ઉપર ન લાગત. આ રીતે તે મોચી ભગવાન ભોલેનાથને યાદ કરે છે અને ખૂબ જ રડે છે. ત્યારબાદ તેના ભાઈએ કહ્યું કે જુઓ ભાઈઓ, આપણે આખા ગામની પંચાયત બેસાડીએ. આ વ્યક્તિ આવી રીતે નહીં માને. જ્યારે પંચાયત બોલાવવામાં આવે છે ત્યારે તે પોતાનો ગુનો કબૂલ કરશે. બીજા દિવસે તે મોચીનો ભાઈ આખા ગામની પંચાયત બોલાવે છે. પંચાયતમાં મોચીના ભાઈને પૂછવામાં આવ્યું કે તમારા પૈસા કોણે ચોર્યા? ત્યારે તેણે જણાવ્યું કે મારો મોચી ભાઈ ચોર છે. તેણે મારી દુકાનમાંથી બધો જ સામાન ચોરી લીધો છે. મારા પૈસા ચોરીને એ અમીર બની ગયો છે, ધનવાન બની ગયો. મને મારા પૈસા પાછા આપી દો. આ મારો ભાઈ નથી, પણ આ ભાઈના નામ પર એક કલંક છે. મને શું ખબર હતી કે તે આટલો મોટો ચોર નીકળશે? મારા બધા જ પૈસા અને સામાન ચોરી લેશે.
પંચોએ મોચીને પૂછ્યું, શું આ બધું સાચું છે? તો તે પૈસા ચોર્યા છે? ત્યારે તે મોચી રડતા રડતા હાથ જોડીને કહે છે કે હે પંચ પરમેશ્વર, હું તમને પરમેશ્વર માનું છું અને હું સાચું કહું છું કે મેં તેમની દુકાનમાંથી પૈસા અને સામાન નથી ચોર્યા. મારા પર તો વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોળાનાથની કૃપા થઈ છે. અમારી પાસે આજે જે કાંઈ પણ છે તે ભગવાન ભોળાનાથના લીધે છે, ભગવાન ભોળાનાથે આપ્યું છે. ત્યારે તે મોચીએ તે પંચોની પણ પોતાની સાથે બનેલી તે સમગ્ર ઘટના મોચીએ જણાવી. તેમ છતાં પણ તે પંચોને તેના પર વિશ્વાસ આવ્યો નહીં. પંચોએ તેને ખૂબ જ ઠપકો આપ્યો અને કહેવા લાગ્યા કે હવે તું અમને પણ પાગલ બનાવવા માંગી રહ્યો છે? અમને શું ગાંડા માને છે? અરે ભગવાન ભોળાનાથ સ્વયં આવીને કોઈને થોડી કંઈ ધન આપે? તું એકદમ ખોટું બોલે છે. ત્યારે તે મોચીએ કહ્યું, ના પંચ પરમેશ્વર, હું સાચું કહું છું. મને આ ધન ભગવાન ભોળાનાથે જ આપ્યું છે. પરંતુ મિત્રો, પંચોને પણ તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. હવે મોચી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ભગવાન ભોળાનાથને યાદ કરીને રડવા લાગે છે કે હે પ્રભુ, આ તમારી કેવી લીલા છે. આજે હું કેવો ફસાઈ ગયો છું. મારા ભાઈએ મને ફસાવી દીધો છે. ખૂબ જ મોટો ચોર બની ગયો છું હું. પ્રભુ, હવે તમે જ મારી રક્ષા કરી શકો છો તેમ જ મને આ કલંકમાંથી બહાર કાઢી શકો તમે. જ્યારે તે મોચી રડતા રડતા ભગવાન ભોળાનાથને યાદ કરે છે ત્યારે એવું બને છે કે ભગવાન ભોળાનાથ સ્વયં ત્યાં પ્રગટ થઈ જાય છે. ભગવાન ભોળાનાથ ક્રોધમાં આવીને બોલ્યા, દુષ્ટ લોકો, તમે મારા નિર્દોષ ભક્તને કેમ પરેશાન કરી રહ્યા છો? તેણે કોઈનું કંઈ પણ ચોર્યું નથી. તેને જે કંઈ પણ આપ્યું છે તે મેં આપ્યું છે. મિત્રો, જ્યારે ભગવાન ભોળાનાથે બધાને જોયા ત્યારે બધા જ લોકો તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા અને તેમની માફી માંગવા લાગ્યા. હે પ્રભુ, અમને માફ કરી દો. ભગવાન ભોળાનાથે જણાવ્યું કે આ મોચીના ભાઈને તેની ભાઈની મોચીની પ્રગતિથી ઈર્ષા આવે છે. એ એના ભાઈથી ઈર્ષા કરે છે. એટલા માટે જ તેણે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. સૌથી મોટો ચોર અને સૌથી મોટો દુષ્ટ અને સૌથી મોટો સ્વાર્થી તેનો ભાઈ છે, આ મોચી નહીં. તમે જરા વિચારો કે જ્યારે સાચો મારો ભક્ત ગરીબ હતો, રસ્તા પર બેસીને બૂટ ચપ્પલ સીવતો હતો, તેના નસીબમાં 2 સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું, ત્યારે આટલા પૈસાવાળા હોવા છતાં પણ તેના ભાઈએ તેને ક્યારેય મદદ ન કરી. તેણે ક્યારેય પોતાના ભાઈને એવું પણ ન પૂછ્યું કે તને શું દુઃખ છે, તને શું હેરાન પરેશાની છે. અને જ્યારે મેં તેને ધન અને સુખ આપ્યું ત્યારે તેના ભાઈ પર ચોરીનો આરોપ લગાવી રહ્યો છે. સૌથી મોટો દુષ્ટ તેનો ભાઈ છે. મારો ભક્ત ક્યારે ચોર બની શકે નહીં. આ વ્યક્તિ જૂઠું બોલીને તેને ફસાવી રહ્યો છે. હવે હું તમને બધાને નહીં છોડું. મારા ભક્તને હેરાન કરવાની સજા તમને બધાને જરૂર મળશે. ત્યારે બધા જ લોકો ફરીથી ભગવાન ભોળાનાથના ચરણોમાં પડે છે અને માફી માંગે છે, આજીજી કરીને ક્ષમા માંગે છે અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમને માફ કરી દો. અમે તમારી લીલાને સમજી શક્યા નહીં. બધાએ માફી માંગી. ત્યારે ભગવાન ભોળાનાથનો ક્રોધ થોડો શાંત થયો અને ત્યારબાદ પોતાના ભક્ત મોચીને કહે છે કે હે પુત્ર, તું મારી પાસેથી વરદાન માંગ. હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. ત્યારે મોચી કહે છે કે હે પ્રભુ, સૌથી પહેલા તો તમે આ બધાને લોકોને માફ કરી દો, કેમ કે આ લોકો હકીકત નહોતા જાણતા. અને જો તમે મને વરદાન જ આપવા માંગો છો, ત્યારે હું તમારી પાસે એ વરદાન માંગુ છું કે તમારા ચરણોમાં મારી ભક્તિ બની રહે. જ્યાં સુધી હું આ સંસારમાં જીવિત રહું છું ત્યાં સુધી તમારા ચરણોમાં જ ભક્તિ કરતો રહું, તમારા જ નામનું સ્મરણ કરતો રહું અને હરેક સમયે તમારા નામનું ગુણગાન કરતો રહું. અને જ્યારે મારા પ્રાણ નીકળે ત્યારે તમારું નામ લેતા લેતા જ મારા પ્રાણ નીકળે. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને ભગવાન ભોળાનાથ તથાસ્તુ કહે છે અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. ગામના લોકો બધા અને તે મોચીના ભાઈને તેની પાસે માફી મંગાવે છે અને કહે છે કે તું જ સૌથી મોટો ભક્ત છું. અમે તો મોહ જાળમાં ફસાયેલા છીએ. એટલા માટે અમે જે સારું હોય તેને નથી ઓળખી શકતા. અમને તો કેવળ ખોટું જ દેખાય છે. સારું તો તે જ જોઈ શકે છે જે મોહ માયા અને લોભના લાલચથી દૂર હોય. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે ભક્તિમાં ખૂબ જ મોટી શક્તિ રહેલી હોય છે. જે ભક્તોની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ અને નિસ્વાર્થ ભાવના હોય છે, ભાવનાથી સેવા કરી હોય છે, તેમની પર જ ભગવાનની કૃપા થાય છે. ભગવાન તેમના માંગતા પહેલા જ તેમની જરૂરિયાતો, તેની વસ્તુઓ તેમને આપી દે છે. અને જે વ્યક્તિની અંદર અભિમાન છે, ઘમંડ છે, ખોટો દેખાવો કરે છે, સમાજની પ્રત્યે દયા ભાવ નથી, અને જે લોકો વિચારતા હોય છે કે હું ખૂબ જ વધારે દાન કરી રહ્યો છું, એ દેખાડવાથી ભાવના હોય, હું ભૂખ્યા લોકોને જમાડું છું, તે દેખાડો કરવા માંગતા હોય, પરંતુ ભગવાનના પ્રત્યે ભાવ ન હોય, દિલમાં પ્રેમ ન હોય, ત્યારે તેમની મોટામાં મોટી સેવા અને મોટામાં મોટી દોલત પણ ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. ભગવાન તેવા લોકો પર પ્રસન્ન રહે છે જે બધા જ જીવો પ્રત્યે દયાવાન રહે છે.
જેના હૃદયમાં જીવો પ્રત્યે કઠોરતા છે, દયાની ભાવના નથી, તેવા લોકો રાત દિવસ ભગવાનના મંદિરમાં બેઠા રહીને તેમ છતાં પણ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી. ભગવાનને પ્રસન્ન કરવાનો અર્થ છે બધા જ જીવજંતુઓ પ્રત્યે દયાવાન રહેવું, કોઈ ભૂખ્યા અને તરસ્યા, ગરીબ અને રોગી બીમારની મદદ કરવી. આ જ સાચી સેવા છે. તો મિત્રો, આ વાર્તા પરથી આપણે ઘણું બધું શીખવા મળ્યું. પ્રિય મિત્રો, આજે હું તમને એક એવી ડોશીમાની વાર્તા કહેવા જઈ રહી છું જે છે તો શિવ ભક્ત, ભગવાન ભોળાનાથની બહુ ભક્તિ કરે છે, પણ તે ડોશીમાં હદને પાર કંજૂસ છે. તો આ સરસ વાર્તા છે. બહુ સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. તે આખો દિવસ મહાદેવની ભક્તિ કરે, પૂજા પાઠ કરે, મંદિરે જાય, જળ અર્પણ કરે, અભિષેક કરે, દૂધથી અભિષેક કરે, આખો દિવસ માળા જપ્યા કરે, એટલી બધી શિવજીની ભક્તિ કરે, શિવજીની પૂજા અર્ચના કર્યા કરે આખો દિવસ. પણ તે ડોશીમામાં એક કમી હતી, એક બુરાઈ હતી. તે બહુ જ કંજૂસ હતા. ક્યારેય કોઈને રોટલીનો એક પણ ટુકડો ન આપે, એટલા બધા કંજૂસ. દાન પૂન કરવું તેના સ્વભાવમાં જ ન હતું. કંજૂસ ડોશીમાના પાડોશણ, ડોશીમાની જે બાજુમાં પાડોશણ રહે છે, તે જ્યારે એ ડોશીમાને મળે ત્યારે એ પાડોશણ માજીને કહે, હે ડોશીમા, તમારું પરલોક સુધારવા માટે કંઈક દાન પુણ્ય કરો. એટલે ડોશીમા જવાબ આપતા કહે, પાડોશણને કહે કે હું તો ભોળાનાથની બહુ મોટી ભક્ત છું, મને દાન પુણ્ય કરવાની શું જરૂરત છે? મારા માટે તો શિવલોકના દરબાર ખુલ્લા છે. અહંકારમાં ચૂર ડોશીમા એ જાણતા ન હતા કે કોઈ પણ ધર્મમાં દાન પુણ્ય કરવાનું બહુ જ મહત્વ છે. ચાહે કોઈ પણ જ્ઞાતિ હોય, જાતિ હોય, ધર્મ હોય, બધામાં દાન પુણ્યનો સૌથી મોટું મહત્વ છે. અને કોઈ ભૂખ્યા પ્રાણી વ્યક્તિને ભોજન કરાવવું તે તો સૌથી મોટું પુણ્ય કામ છે. જ્યારે પાડોશીની વાતમાં ડોશીમાએ ધ્યાનમાં ન લીધી, પાડોશીની વાતથી એ ડોશીમાને કંઈ ફરક જ ન પડ્યો, કંઈ ધ્યાન જ ના આપ્યું, તો સ્વયં ભોળાનાથે આ બીડું હાથમાં લીધું. ભોળાનાથને થયું કે હવે મારે કંઈક કરવું પડશે. ભોળાનાથે વિચાર્યું કે આ ગરડા ડોશીમાં મારી ભક્ત છે, મારી પૂજા સેવા કરે છે. જો મેં તેને સાચો રસ્તો ન બતાવ્યો તો મારા ભક્ત મારા પર વિશ્વાસ નહીં કરે. આમ વિચાર કરી ભોળાનાથે ગરીબ ભિખારીનો વેશ ધારણ કર્યો અને ભગવાન ભિખારી બનીને કંજૂસ ડોશીમાને ઘરે પહોંચી ગયા. દરવાજો ખખડાવ્યો એટલે ડોશીમાએ દરવાજો ખોલ્યો તો ડોશીમા જુએ છે, ભિખારીને જોયો એટલે ડોશીમા બોલ્યા, ભાઈ, હમણાં હું બીજી શું વ્યસ્ત છું, મારે ઘરના બધા જ કામ પડ્યા છે, તું પછી આવજે. ભોળાનાથ બનેલા ભિખારીના રૂપમાં એ પાછા ચાલ્યા ગયા. થોડી કલાક ગઈ, થોડી વાર થઈ, પછી તે ભિખારીના રૂપમાં ભોળાનાથ પાછા ડોશીમાના ઘરે આવ્યા અને બાયણું ખખડાવ્યું અને બોલ્યા કે માઈ, એ માં, હું બહુ દિવસથી ભૂખ્યો છું, મને થોડું કંઈક ખાવાનું આપી દો ને. હવે પેલા ડોશીમાં તો એટલા બધા કંજૂસ અને ચાલાક, એટલે ફરી બહાનું કાઢીને ભિખારીને પાછો કાઢી મૂક્યો. કંઈક ને કંઈક બહાનું આપી દે છે. પણ ભોળાનાથે પણ હાર ન માની, એ ફરી ત્યાંથી એના બારણેથી પાછા ચાલ્યા ગયા. હવે તે ભિખારીના સ્વરૂપમાં ભોળાનાથ, રાતનો સમય થયો એટલે પાછા આવ્યા. પાછા ડોશીમાનો દરવાજો ખખડાવ્યો. ડોશીમાએ દરવાજો ખોલ્યો. તે ભિખારીને જોયો, છતાં પણ ડોશીમાનું હૃદય ના પીગળ્યું. આ ત્રીજી વખત તે ભિખારી બનેલા ભોળાનાથ એના દ્વાર પર આવ્યા છે, ભીખ માંગે છે કે મને ખાવાનું આપો. પણ ડોશીમાનું હૃદય એક તસથી મસ ન થાય, પીગળે નહીં. અને ડોશીમા બોલ્યા કે ભાઈ, બધું જ ભોજન સમાપ્ત થઈ ગયું, કંઈ જ ખાવાનું હવે વધ્યું નથી, જા પછી આવજે. ભોળાનાથ નિરાશ થઈને બિચારા પાછા ચાલ્યા ગયા. પણ ભોળાનાથે તો હજી પણ હાર ન માની. બીજો દિવસ સવાર થયું એટલે બીજા દિવસે સવારે ફરી તેના ઘરે ભીખ માંગવા ચાલ્યા આવ્યા સવારમાં. અને ભોળાનાથ બનેલા ભિખારીના સ્વરૂપમાં બોલે છે, ભિખારી બોલે છે કે માજી, કંઈક તો ખાવાનું મને આપી દો, જે પણ કંઈ વધ્યું ઘટ્યું હશે, અઠવાડું કંઈ પણ હશે, મને આપી દો. હું બહુ દિવસથી ભૂખ્યો છું, મને પેટમાં કાળી અગ્નિ ઉપડી છે, થોડી દયા કરો, મને કંઈક ખાવાનું આપો.
ફરીથી ભિખારીને દરવાજા પાસે આવેલો જોઈને ડોશીમાને તો બહુ ગુસ્સો આવ્યો. લાલ પીળા થઈ અને ભિખારીને જેમ તેમ બોલવા લાગ્યા. ડોશીમા એ ભિખારીને કહે છે કે તને શરમ નથી આવતી? કેમ વારે વારે ચાલ્યો આવે છે? કેટલી વાર મેં તને ના પાડી, ચાર વાર ના પાડી તો બી પાછો ફરી ફરીને આવી જાય છે. જા અહીંથી, કંઈ નથી ખાવાનું. મહાદેવ ત્યાંથી ભિખારી બનેલા સ્વરૂપમાંથી પાછા ચાલ્યા ગયા, નિરાશ થઈને ચાલ્યા ગયા. આમ થોડો સમય નીકળ્યો. થોડા દિવસ પછી ડોશીમાનો જીવનકાળ સમય પૂરો થવા આવ્યો. એટલે યમલોકના 2 દૂત ડોશીમાને લેવા આવ્યા. યમદૂતને જોઈને ડોશીમાની આત્મા બોલી ઉઠી કે યમદૂતો, તમે લોકો અહીં કેમ આવ્યા છો? મારે તો શિવલોકમાં જવું છે. હું તો રોજ સવાર સાંજ ભોળાનાથનું સ્મરણ કરું છું, ભોળાનાથની પૂજા પાઠ અર્ચના કરું છું. યમદૂતો બોલ્યા કે માત્ર શિવજીની પૂજા કરવાથી કંઈ નથી થતું માજી, સાથે સાથે સારા કર્મ પણ કરવા પડે છે. તમે કોઈ પણ જાતનું પુણ્ય દાન નથી કર્યું, અન્નદાન નથી કર્યું. માત્ર શિવજીની ભક્તિ ન ચાલે. યમદૂતોની વાત સાંભળી ડોશીમા બોલ્યા, ઠીક છે, પણ મને એકવાર મહાદેવના દર્શન કરાવી દેશો? યમદૂતો બોલ્યા, સારું ઠીક છે. યમદૂતો ડોશીને લઈને શિવલોક કૈલાસ પર ગયા. મહાદેવને જોઈને ડોશીમા તેના પગમાં પડી ગયા અને કરગરવા લાગ્યા કે પ્રભુ, હું તો દિવસ રાત તમારા નામની માળા જપતી રહું છું, તો પછી મને શિવલોકમાં પ્રવેશ કરવાનો અધિકાર કેમ નથી? મહાદેવ ડોશીમાને સમજાવતા કહે છે કે માજી, તમે મારી ભક્તિ તો બહુ કરી છે, પણ માત્ર એ કાફી નથી, એ પૂરતું નથી. દાન પુણ્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે. અને માજી, તમે તમારા જીવનકાળમાં અન્નનો એક પણ દાણો કોઈને જ નથી આપ્યો, ક્યારેય કોઈ ભૂખ્યાને ભોજન નથી કરાવ્યું. હું માજી તમારા દ્વાર પર ભિખારી બનીને ખાવાનું લેવા માટે 4 વખત આવ્યો હતો. તમે મને બધી જ વખત બહાનું કાઢીને પાછો કાઢ્યો. મેં કેટલી આજીજી કરી હતી કે હું કેટલા દિવસથી ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું આપી દો, કેટલો કરગર્યો, પણ તમારું હૃદય તો પીગળ્યું જ નહીં અને તમે મને નિરાશ કરીને કાઢી મૂક્યો. તારી કંજૂસી જ તારા શિવલોકના રસ્તાની બાધા બની છે. ડોશીમાની આંખોમાંથી તો દડ આંસુની ધારા વહેવા લાગી. ડોશીમા બોલ્યા, પ્રભુ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી આંખો પર પડદો પડ્યો હતો. પ્રભુ, મને એક મોકો આપો, એક અવસર આપો. મહાદેવને માજી ઉપર દયા આવી ગઈ. મહાદેવ બોલ્યા, ઠીક છે માજી, હું તમને એક અવસર આપું છું. ફરી તમે ધરતી પર જાઓ, ત્યાં જઈને પુણ્ય કાર્ય કરો. 7 દિવસની અવધિ તારી પાસે છે. આ 7 દિવસની અવધિનો જેટલો ઉપયોગ કરવો હોય એટલો કરી લો. ડોશીમા ખુશ થઈ ગયા અને પાછા તેના શરીરમાં પ્રવેશી ગયા, ધરતીલોક પર આવી ગયા. અને હવે તો ડોશીમા સુધરી ગયા, તેનું જીવન બદલી ગયું. ડોશીમા રોજ દાન પુણ્ય કરવા લાગ્યા. હવે કોઈ પણ ભિખારી તેના દરવાજા ઉપર આવે ને તો એના માટે સ્પેશિયલ હલવા, પૂરી અને જાતના પકવાન બનાવીને તેને ઘરમાં બેસાડીને ખવડાવે, સારું જમવાનું બનાવીને ખવડાવે. અને પછી રોજ રસ્તા ઉપર બેઠેલા ભિખારીઓ માટે ઘરેથી સારું ભોજન બનાવી અને રસ્તા ઉપર બેઠેલા ભિખારીઓને જમાડવા જાય. ગાયોને ઘાસચારો આપે, મૂંગા પક્ષીઓને, પ્રાણીઓને અન્ન પાણી ચારો નાખે. બધું જ હવે એ ડોશીમા કરવા લાગ્યા. 1 અઠવાડિયા સુધી ડોશીમાએ ખૂબ પુણ્ય કર્યું, ખૂબ પુણ્ય કમાયા. મરતા પહેલા ડોશીમાએ ઘરની બધી જ વસ્તુ, વાસણ, કપડાં, અનાજ અને ત્યાં સુધી કે સોનાના ઘરેણાં પણ ગરીબોમાં વહેંચી દીધા. હવે ડોશીમાના 7 દિવસ પૂરા થયા. મૃત્યુનો સમય થયો એટલે તેમણે દેહ ત્યાગ્યો એટલે શિવલોક પરથી વિમાન આવ્યું અને શિવલોક પર ચાલ્યા ગયા. અને આ પ્રકારે કંજૂસ ડોશીમાનું જીવન, એનું મરણ સુધરી ગયું. અને આ પ્રકારે કંજૂસ ડોશીમાએનું ભોળાનાથે જીવન બદલી દીધું.
તો મિત્રો, આ હતી શિવજીની સરસ મજાની વાર્તા. ભગવાન શંકર અને માતા પાર્વતીના પૃથ્વી લોકના ભ્રમણની વાર્તા સંભળાવવા જઈ રહી છું મિત્રો. હું ધ્યાનથી સાંભળજો. એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી મનુષ્ય લોકમાં ભ્રમણ કરવા માટે જાય છે. ત્યારે શંકર ભગવાન માં પાર્વતીજીને પૂછે છે, દેવી, મનુષ્ય લોકમાં જવાના 2 રસ્તા છે. એક રસ્તો છે જે 6 મહિના લાગશે અને બીજો રસ્તો છે જે 12 મહિનાનો સમય લેશે. તમારે કયા રસ્તેથી જવું છે? માં પાર્વતીજી બોલ્યા, 12 મહિનાવાળા રસ્તે જવું છે. માં પાર્વતીએ 12 મહિનાવાળો રસ્તો પસંદ કર્યો. ભ્રમણ કરવા જતા પહેલા શંકર ભગવાને માં પાર્વતી પાસેથી પ્રતિજ્ઞા લીધી કે દેવી, ધરતી લોકના લોકોને જોઈને, ધરતી પરના મનુષ્યોને કષ્ટ, પીડા, દુઃખ જોઈને તમે વિચલિત ન થતા, તમે દુઃખી નહીં થાવ અને કોઈ પણ રીતની તમે જીદ મારી સાથે નહીં કરો. પાર્વતીજીએ શંકર ભગવાનની વાત માની લીધી અને ભ્રમણ યાત્રા શરૂ કરી અને ભગવાનમાંથી સાધારણ મનુષ્યનું રૂપ શિવ પાર્વતીએ લઈ લીધું. શિવ પાર્વતીએ યાત્રા ચાલુ કરી. થોડે સુધી ગયા તો શિવ પાર્વતીજીને એક ઘોડી મળી રસ્તામાં, જે રસ્તામાં આરોટી રહી હતી. ખૂબ પીડા થઈ રહી હતી, ખૂબ દુઃખી થઈ રહી હતી. હવે માં તો આ દુઃખ જોઈ ન શકે. હવે માં પાર્વતીએ આ ઘોડીને પીડામાં જોઈ તો એની તકલીફ તેમનાથી જોવાય નહીં. એટલે માં પાર્વતીજીએ શંકર ભગવાનને પૂછ્યું, આ ઘોડી આટલી પીડામાં કેમ છે? એને આટલું કષ્ટ કેમ પડી રહ્યું છે? એટલે શંકર ભગવાન બોલ્યા, આ ઘોડી માં બનવાની છે માટે આટલી બધી પીડામાં છે. પાર્વતીજી બોલ્યા કે પ્રભુ, જો માં બનવામાં આટલી પીડા થતી હોય તો મને ગાંઠ વાળી દો. ભોળાનાથે ના કહી અને આગળ વધી ગયા. થોડે દૂર ત્યાંથી ચાલતા થયા તો એક નગર આવ્યું. આગળ આવતા નગર આવ્યું તો એ નગરમાં આ બધા જ માણસો દુઃખી. આખું એ નગર સુમસામ, કોઈ ચહેલ પહેલ નહીં અને ત્યાંના લોકો ખૂબ દુઃખી અને ઉદાસ હતા. હવે આ બધું પાર્વતીજીએ ત્યાંના લોકોને જોયો અને આનું કારણ પૂછ્યું કે આ નગરમાં આટલી શાંતિ કેમ છે? સુમસામ કેમ છે નગર? બધા આટલા દુઃખી કેમ દેખાય છે? એટલે એક વ્યક્તિ બોલ્યો કે અમારા નગરની રાણી માં બનવાની છે, એટલે રાણીની પ્રસવ પીડા બહુ છે. એને પ્રસવ પીડા થઈ રહી છે માટે તડપી રહી છે, ખૂબ કષ્ટમાં છે. બસ આ કારણેથી આખા નગરના લોકો દુઃખી અને ઉદાસ છે. પાર્વતીજીએ આ સાંભળી ફરી એકવાર શંકર ભગવાનને ગાંઠ વાળવાનું કહ્યું. શંકર ભગવાને ના પાડી દીધી અને ના પાડી છતાં પણ પાર્વતીજી માને નહીં. વારંવાર આગ્રહ કરતા રહ્યા પણ શંકર ભગવાનનો એક જ જવાબ, જો એકવાર ગાંઠ વાળી દીધી તો પછી ખુલશે નહીં. આમ બોલી શંકર ભગવાન આગળ ચાલતા થઈ ગયા. થોડા આગળ ગયા શંકર ભગવાન અને પાર્વતીજી તો એક ગાય મળી. એ પણ દર્દથી ખૂબ પીડાતી હતી, કષ્ટમાં હતી. ગાયની પીડા જોઈ પાર્વતીજી ફરી એકવાર જીદ કરે છે ગાંઠ વાળવાની. બહુ જીદ કરી એટલે શિવજીએ એની ગાંઠ વાળી દીધી. પછી શિવ પાર્વતીજી આગળ વધ્યા અને થોડી વારમાં પાર્વતીજીના પિયર આવી ગયું. તેમનું પિયર આવ્યું એટલે ત્યાં શંકર પાર્વતીજીની ખૂબ ખાતેદારી થઈ. એમને માન સન્માન આપ્યા, આદર સત્કાર કર્યા. એના પિયરમાં જાત જાતના ભોજન, પકવાન, વ્યંજનો બનાવવામાં આવ્યા. પણ એવું બન્યું કે શંકર ભગવાને બધા જે ભોજન બનાવ્યું હતું, જે વ્યંજનો બનાવ્યા હતા, તે પોતે એકલા જ સાફ કરી ગયા. બધું ભોજન પોતે એકલા ખાઈ ગયા. માં પાર્વતી માટે જમવા માટે હવે કંઈ જ વધ્યું નથી. એટલે માં પાર્વતી થોડા ઉદાસ થઈ ગયા. પણ પછી માં પાર્વતીએ ચીલની ભાજી હતી તેના પાંદડા ખાઈ લીધા અને પાણી પીને સૂવા ચાલ્યા ગયા. સાંજ પડી હતી એટલે આરામ કરવાનો સમય હતો. એટલે માં પાર્વતી કક્ષમાં ગયા. શંકર ભગવાને માં પાર્વતીને ત્યાં જઈને પૂછ્યું કે પાર્વતીજી, તમે શું જમ્યા? માં પાર્વતી બોલ્યા, સ્વામી, જે તમે ખાધું તે મેં ખાધું. આટલું કહીને માં પાર્વતી તો સૂઈ ગયા. શંકર ભગવાન તો જાણતા હતા કે બધું ભોજન તો હું એકલો ખાઈ ગયો હતો. પછી પાર્વતીજીએ શું ખાધું હશે? એ કેવી રીતે ખાઈ શકે? જે મેં ખાધું એ એને કેવી રીતે ખાધું હોય? આમ વિચાર કરીને જ્યાં માં પાર્વતી સૂતા હતા તો ત્યાં જઈ માં પાર્વતીના
શંકર ભગવાને મા પાર્વતીજીના પેટની નાભીનું ઢાંકણ ખોલીને જોયું તો પેટમાં તો ચીલની ભાજીના પાંદડા હતા અને પાણી હતું. સવારે જ્યારે મા પાર્વતીજી જ્યારે સૂઈને ઉઠ્યા તો શંકર ભગવાન તેની પાસે આવ્યા અને બોલ્યા કે પાર્વતીજી, તમે મારી જોડે ખોટું કેમ કહ્યું કે તમે જે ખાધું એ મેં ખાધું? તમે કેમ ખોટું બોલ્યા? મેં તમારા પેટનું ઢાંકણ ખોલીને જોયું તો તેમાં ચીલની ભાજીને પાણી હતું. આ સાંભળી મા પાર્વતીજી તો ખૂબ દુઃખી થયા, ઉદાસ થઈ ગયા, નારાજ થઈ ગયા અને શંકર ભગવાનને કહે છે કે આજ પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ત્રીના પેટનું ઢાંકણ ખોલે નહીં, ખોલીને જુએ નહીં, કારણ કે પિયરની અને સાસરીની લાજ સ્ત્રીના પેટમાં છુપાયેલી હોય છે. એ દિવસથી મા પાર્વતીજીએ શિવજી પાસેથી વચન લીધું હતું કે એ દિવસથી કોઈ પણ વ્યક્તિ સ્ત્રીનું પેટ ખોલી નથી ના શકે. એટલે શિવજીએ તે દિવસથી વચન આપ્યું કે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીનું પેટ ખોલી નહીં શકે. બસ તે દિવસથી કોઈ સ્ત્રીના પેટનું ઢાંકણ ખોલીને જોઈ નથી શકતું. પછી શંકર ભગવાન અને પાર્વતીજી ત્યાંથી એમના પિયરમાંથી વિદાય લીધી અને કૈલાસ તરફ જવા પાછા નીકળી ગયા. તો રસ્તામાં ફરી પેલી ગાય છે દર્દથી, દુઃખથી, પીડાથી તડફડી રહી હતી. તે ખુશી ખુશી વાલથી તેના વાછડાને ચાટી રહી હતી અને તો એ ખૂબ ખુશ હતી. પાર્વતી શંકર ભગવાનને ગાંઠ ખોલવાનું કહે છે. આ જોયું માતાજીએ, એટલે મા બી ખુશ થયા, એને ગાંઠ ખોલવાનું કહ્યું. પણ કઈ શંકર ભગવાને વાત ધ્યાનમાં ન લીધી અને આગળ વધી ગયા. આગળ ચાલતા ચાલતા જ્યારે નગર આવ્યું, નગરમાં પહોંચ્યા તો ત્યાંના તો લોકો ખૂબ ખુશ હતા. ત્યાં ઢોલ નગારાના અવાજ સંભળાયા. ત્યાં બધા જ એકબીજાના મીઠાઈ ખવડાવી રહ્યા હતા. ચારે બાજુ ખુશી ખુશીનો માહોલ હતો. આ જોઈ પાર્વતીજી ખુશ થઈને એનું કારણ પૂછ્યું. એ નગરના કોઈ વ્યક્તિને પૂછ્યું એટલે ત્યાંના લોકોએ કહ્યું કે અમારી નગરની રાણીને દીકરો નાનો થયો છે, દીકરાનો જન્મ થયો છે, માટે અહીં ઉત્સવ મનાવાય છે. થોડા વધારે આગળ વધ્યા તો ફરી તે ઘોડી મળી. તેના બચ્ચા સાથે ફરી તે બહુ ખુશ દેખાતી હતી. તે ઘોડી તેના બચ્ચાને વાલ કરી રહી હતી. આ જોઈને મા પણ ખુશ થયા અને મા પાર્વતીએ ગાંઠ ખોલવાનું કહ્યું શંકર ભગવાને. શંકર ભગવાન કહે છે, મૃત્યુલોકમાં વસ્તુઓ તમને લોભાવશે. તમને પહેલાં જેમ કીધું હતું તેમ ગાંઠ ન બંધાવો, કારણ કે એકવાર ગાંઠ બાંધી દીધા પછી ગાંઠ ખુલતી નથી. પણ મા પાર્વતીજીએ ખૂબ જીદ કરી એટલે શંકર ભગવાને ગાંઠ ખોલી દીધી. પછી મા પાર્વતીજી અને શંકર ભગવાન કૈલાસ પર આરામથી ચાલ્યા ગયા. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જે પણ ભક્ત શ્રાવણ માસના સોમવારની કથા સાંભળે છે તો તેને એ ફળ મળે છે જે વર્ષોની પૂજા કરવાથી મળે. મિત્રો, કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કોણ જાણે કે શું ખબર આ શ્રાવણ સોમવારની કથા તમારા જીવનની દશા અને દિશા બંને બદલી દે. મિત્રો, વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સવિતમ નમામિ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ગંગા કિનારે એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું દીનદયાળ. દીનદયાળ બહુ જ સરળ અને સંતોષી વ્યક્તિ હતો. પણ દુર્ભાગ્યવશ એના જીવનમાં સુખની કોઈ રેખા ન હતી. એ દરેક શ્રાવણ સોમવારનું બહુ શ્રદ્ધાથી વ્રત રાખતો હતો અને પાસેના એક શિવ મંદિરે જઈને બીલીપત્ર અને જળ ચડાવતો. તેની ભક્તિમાં કોઈ કમી ન હતી, પરંતુ એની ગરીબી રોજને રોજ વધતી જતી હતી. દીનદયાળ પાસે તેનું પોતાનું ઘર પણ ન હતું. એ ગામની બહાર એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો. વરસાદમાં ઝૂંપડીની છત પરથી પાણી ટપકતું હતું અને શિયાળામાં ઠંડી હવાથી કાપતી હતી. દીનદયાળ પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તે સવાર સાંજ ગામમાં ફરી ફરીને ભિક્ષા માંગતો હતો અને જે કંઈ મળે તેનાથી એનું અને એના પત્નીનું પેટ ભરતો હતો. તેની પત્નીનું નામ રમા હતું. એ પણ ઘણી ધાર્મિક સંસ્કારી હતી. એ દરેક તકલીફમાં દીનદયાળનો સાથ આપતી અને તેની હિંમત વધારતી. એક દિવસ દીનદયાળ ભિક્ષા માંગવા નીકળ્યો, પણ એ દિવસે તેની ભિક્ષામાં કંઈ જ ન મળ્યું. એ સાંજ સુધી પૂરા ગામમાં ફરતો રહ્યો તો કોઈએ તેને કંઈ જ ન આપ્યું. એ ખાલી હાથે એની ઝૂંપડીમાં પાછો આવ્યો. રમા એની વાટ જોઈને બેઠી હતી. જ્યારે તેણે
દીનદયાળને ખાલી હાથે આવતા જોયો તો એની આંખો પણ ભરાઈ ગઈ. રમાએ પૂછ્યું, આજે કંઈ પણ ન મળ્યું? દીનદયાળે દુઃખી થઈને કહ્યું કે નહીં રમા, આજે કોઈએ કંઈ જ ન આપ્યું. લાગે છે આજે આપણે ભૂખ્યા જ સૂવું પડશે. રમાએ દીનદયાળને કહ્યું, કંઈ વાંધો નહીં સ્વામી, ભગવાન શિવ પર વિશ્વાસ રાખો, તે આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. એ રાત્રિએ દીનદયાળ અને રમા ભૂખ્યા જ સૂઈ ગયા. દીનદયાળને ઊંઘ આવતી ન હતી. એ તેની ગરીબી અને લાચારી પર વિચાર કરી રહી હતી. રમા એની ગરીબી અને લાચારી પર વિચાર કરી રહી હતી અને દીનદયાળ પણ એની લાચારી પર વિચારતો હતો. તેને લાગતું હતું કે ભગવાન તેને બિલકુલ ભૂલી ગયા છે. દીનદયાળ મનમાં ને મનમાં કહે છે કે હે ભગવાન, મેં કયા પાપ કર્યા છે જે મારે આટલી બધી ગરીબીમાં જીવવું પડે છે? જીવી રહ્યો છું. હું દરેક સોમવારે વ્રત રાખું છું, દરેક દિવસે તમારી પૂજા કરું છું, છતાં પણ તમે મારા પર દયા નથી કરતા. એ રાત દીનદયાળને ચિંતામાં બેચેનીમાં વિતાવી. સવાર થઈ તો ફરીથી એ ભિક્ષા માંગવા નીકળ્યો. તે દિવસે પણ તેને કંઈ જ ન મળ્યું. નિરાશ થઈને પાછો ઘરે આવી જ રહ્યો હતો કે રસ્તામાં તેને એક સાધુ મહારાજ મળ્યા. સાધુએ દીનદયાળને જોઈને કહ્યું, કેમ ઉદાસ છે વત્સ? શું વાત છે? દીનદયાળે સાધુને તેની પૂરી કથા કહી. સાધુએ દીનદયાળની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તારી ભક્તિમાં કોઈ કમી નથી, પણ તારે તારી ભક્તિને હજી ઊંડી કરવી પડશે. તારે ભગવાન શિવને પ્રસન્ન કરવા પડશે. એટલે દીનદયાળ બોલ્યો, મહારાજ, મારે શું કરવું પડશે એના માટે? હું શું કરી શકું મહારાજ? મેં તો બધું જ કરી લીધું છે. સાધુ બોલ્યા, તું એક કામ કર, તું આજે રાત્રે શિવ મંદિરમાં સૂઈ જા. ભગવાન શિવ સ્વયં તને દર્શન આપશે અને તારી મનોકામના પૂરી કરશે. દીનદયાળે સાધુની વાત માની અને એ રાત્રે તે શિવ મંદિરમાં સૂઈ ગયો. અડધી રાત્રે તેના સપનામાં શિવજી પ્રગટ થયા. તેનું તેજ એટલું વધારે હતું કે દીનદયાળની આંખો અંજાઈ ગઈ. ભગવાન શિવ બોલ્યા, દીનદયાળ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. તું જે જોઈએ એ માંગી લે મારી પાસેથી. દીનદયાળે ભગવાન શિવના ચરણોમાં પડીને કહ્યું, હે ભગવાન, મારે કંઈ નથી જોઈતું, બસ મારી ગરીબી દૂર કરી દો. એટલે ભગવાન હસ્યા અને બોલ્યા, તથાસ્તુ, તારી ગરીબી દૂર થઈ જશે. તું સવારે ઉઠીને જોજે કે તારી ઝૂંપડી સોનાથી ભરાઈ ગઈ હશે. દીનદયાળની ઊંઘ ઉડી ગઈ. એ ગભરાઈને ઉઠ્યો અને તેની ઝૂંપડી તરફ ભાગ્યો. જ્યારે તેણે તેની ઝૂંપડી જોઈ તો તેની આંખો ફાટી રહી ગઈ. તેની ઝૂંપડી હકીકતમાં સોનાથી ભરાઈ ગઈ હતી. કે આ શું? દીનદયાળ તો ચીખ્યું, બૂમ પાડી કે અરે, આ બધું શું થયું? કેવી રીતે થયું? એ જ સમયે રમા પણ ત્યાં આવી. તેને પણ સોનાથી ભરેલી ઝૂંપડી જોઈ અને આશ્ચર્યથી ચીસ પાડી, અરે સ્વામી, આ બધું શું છે? શું આ સાચું છે કે સપનું છે? દીનદયાળે રાતમાં આવેલું સપનું એની બધી જ વાત કહી રમાને. રમા તો રડવા જ લાગી. ભગવાન શિવે આપણી પ્રાર્થના સાંભળી લીધી. રમા બોલી કે હવે આપણે ક્યારેય ગરીબ નહીં રહીએ સ્વામી. દીનદયાળે અને રમાએ ભગવાન શિવને ધન્યવાદ કર્યા. તેમણે એ સોનામાંથી એમના રહેવા માટે સુંદર ઘર બનાવ્યું અને ગરીબોની મદદ કરવા લાગ્યા. દીનદયાળ હવે એક ધનવાન વ્યક્તિ બની ગયો હતો, પણ તેને તેની ભક્તિ અને સાદગીને છોડી ન હતી. એ દરેક શ્રાવણ માસના સોમવારનું વ્રત રાખતો હતો અને શિવ મંદિરમાં જળ ચડાવે. આ કથાથી આપણને એ શીખ મળે છે કે ભગવાન પર વિશ્વાસ રાખવાથી એ આપણી મદદ હંમેશા કરે છે. ભલે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન કેમ ન હોય, આપણે ક્યારે આશા ન છોડવી જોઈએ. આમ સંયમ વીતતો ગયો, સમય ઘણો વીત્યો. દીનદયાળે ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું. એણે એક મંદિર બનાવડાવ્યું. ત્યાં દરેક વર્ષે ભંડારો કરાવતો. લોકો તેને આશીર્વાદ આપતા કે દીનદયાળ, તું ધન્ય છે. પણ શું દીનદયાળ હવે ખુશ હતો? શું એના મનમાં કોઈ સવાલ ન હતા? એક દિવસ દીનદયાળ રમાને કહે છે, રમા, મને ડર લાગે છે. શું હું આ ધનના લાયક છું? શું હું મારી સાદગી ભૂલી રહ્યો છું? રમાએ દીનદયાળને સમજાવ્યા કે સ્વામી, ધન તો માત્ર એક સાધન છે. આનો ઉપયોગ સારા કામ માટે કરો, પોતાની સાદગી ના ખોતા. આ જ તમારી સૌથી મોટી શક્તિ છે.
દીનદયાળને રમાની વાત સમજાઈ ગઈ. તેણે ફરી ગરીબોની મદદ કરવાનું શરૂ કરી દીધું. તેણે એક પાઠશાળા સ્કૂલ ખોલાવી, બાળકોને મુફતમાં વગર કોઈ મૂલ્યે શિક્ષા આપી. લોકો તેને ધન્યવાદ આપતા, હે દીનદયાળ, તું સાચુમાં ભગવાનનો દૂત છો. આમ દીનદયાળે તેના જીવનને સાર્થક બનાવ્યું. તેણે ધનનો ઉપયોગ સારા કામ માટે કર્યો અને તેની સાદગીને જાળવી રાખી. આ કથા આપણને શીખવે છે કે ધન બધું જ નથી હોતું. સાચી ખુશી બીજાની મદદ કરવામાં છે. આપણે ક્યારેય આપણી માનવતા ભૂલવી ન જોઈએ અને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ. કથા હજી બાકી છે મિત્રો. દીનદયાળ આજે પણ વિચારે છે કે સોનું, ધન તો મળી ગયું, પણ શું ખુશી લાવ્યું ખરી? તેના મનમાં સવાલ ઉઠ્યો. તેને રમા સામે જોયું, જે મંદિરમાં ગરીબોને દાન આપી રહી હતી. તેણે મહેસૂસ કર્યું, હા, કદાચ ખુશી લાવ્યું. ફરી તેણે વિચાર્યું કે પણ એ ખુશી અધૂરી છે. તેણે ગરીબો માટે શાળા બનાવી, દવાખાના બનાવ્યા. શું આનાથી મારી આત્માને શાંતિ મળશે? તેને પોતાને જ સવાલ કર્યો. તો ફરી એક રાત્રે દીનદયાળ ભગવાન શિવને મળ્યો. દીનદયાળ સપનામાં ભગવાન શિવને દર્શન આપે છે. એક રાત્રે ફરી દીનદયાળ ભગવાન શિવને મળે છે. શિવજી સપનામાં દીનદયાળને દર્શન આપે છે. શિવજી બોલ્યા, દીનદયાળ, તે બહુ સારું કર્યું, પણ અસલી દાન તો મનનું હોય છે. શું તે તારા મનથી ગરીબી દૂર કરી? દીનદયાળ જાગી ગયો. મનની ગરીબી? આનો શું મતલબ છે? પછી એને સમજાયું કે ગરીબી માત્ર ધનની નથી હોતી, મનની પણ હોય છે. લાલચ, ઈર્ષ્યા, ક્રોધ, આ બધી મનની ગરીબી છે. તેણે તેના મનથી લાલચ, ઈર્ષ્યાને દૂર કરી. તેણે ગરીબોને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. અને પછી તેને અસલ ખુશી મળી. એ ખુશી જે ધનથી નહીં પણ મનથી મળે છે. દીનદયાળ બોલ્યો, ધન્યવાદ ભગવાન શિવ. અને પછી તેણે આકાશ તરફ જોયું અને બોલ્યો, પ્રભુ, તમે મારી આંખો ખોલી દીધી. અને એ દિવસથી દીનદયાળે તેનું જીવન ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધું. તેને સમજાઈ ગયું કે સાચી મિલકત, દોલત, ધન બીજાની મદદ કરવામાં છે. કાશ આ હું પહેલા સમજી ગયો હોત. તેની આંખોમાં આંસુ આવી ગયા. એ આંસુ ખુશીના હતા. તેને આ ગરીબીના દિવસો યાદ આવી ગયા. તેના અવાજમાં થોડું દુઃખ અને થોડું ખુશીનું મિશ્રણ હતું. એ ગરીબી, એ લાચારી, એ ભૂખ્યા સુવાના દિવસો, એ ક્ષણ પરીક્ષાની ઘડી તેને યાદ આવી. કેવી રીતે રોજ એ અને રમા ભૂખ્યા સૂઈ જતા હતા. ક્યારેક તો લાગતું હતું કે ભગવાનને મોઢું ફેરવી લીધું છે અમારાથી. તેને યાદ આવતું હતું કે દરેક શ્રાવણ સોમવારે મંદિરે જતો અને શિવલિંગ પર જળ ચડાવતો હતો અને તેની ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરતો હતો. હંમેશા વિચારતો કે શું ભગવાન સાચુમાં સાંભળે છે? પણ હા, હવે એને વિશ્વાસ થઈ ગયો કે હા, ભગવાન સાચુમાં જ સાંભળે છે. જો મનથી શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ તો ભગવાન અવશ્ય આપણી મદદે જરૂર જ આવે છે. હવે એને વિશ્વાસ થઈ ગયો હતો કે હા, ભગવાન સાચુમાં સાંભળે છે અને તેને ગરીબ લોકોની મદદ કરવાથી તેના મનને શાંતિ મળી. બસ ત્યારથી દીનદયાળ સંત થઈ ગયો અને તેને આખી જિંદગી બીજાની સેવામાં સમર્પિત કરી દીધી. અને આજે પણ એની કથા આપણને પ્રેરણા આપે છે. તો મિત્રો, આ હતી સોમવારની કથા. મને આશા છે તમને જરૂર પસંદ આવી હશે. અને હા મિત્રો, સાચું શાંતિ, આત્માની શાંતિ, સાચું સુખ કોઈની સેવા કરવામાં છે. એકવાર કોઈની દિલથી મદદ કરી જુઓ, આત્માને શાંતિ જરૂર મળશે. તે દિવસે ચેનની, શાંતિની ઊંઘ પણ જરૂર આવશે. ધન દોલત તો આજે છે, કાલે નથી. પણ જે ગરીબની સેવા કરીને જે આશીર્વાદ મળે છે, જે મનથી આશીર્વાદ મળે છે, આત્માથી આશીર્વાદ મળે છે, એ જ સાચું ધન છે અને એ જ સાચું સુખ છે. આ વાર્તા આપણને આ શીખવે છે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.